યમનાષ્ટક કરવાથી 5 ફળ કયા, એવા કૃપાળુ યમનાષ્ટકમાં છેલ્લે આપણે ફળ બોલીએ છીએ ને, પહેલું ફળ તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સૂર સૂતે સદા જાપ. ઘણા લોકો એમ કહે રાત્રે યમનાષ્ટક કરાય, યમનાજી સુઈ ના ગયા હોય. અરે તારા માટે 24 કલાક જાગે છે. લીલાઓ તો હરનિશ છે. એટલે કરવા માટે પૂછવું જ નહીં, છોડવા માટે ભલે પૂછો. આટલી વાર નહીં કરું તો ચાલશે ને, કરવું તો મહાપ્રભુજી આજ્ઞા જ આપી છે. તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સૂર સૂતે સદા એનો જાપ કરે, અખંડ ભગવત નામ લેવું. પહેલું ફળ સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય. જો યમના પાન યમના સ્નાન એ તો દૂરની વાત છે, કેવલ યમુનાજીનું નામ લઈ લો ને, યમુના કે નામ અઘદૂર બાજે, યમુનાજીનું નામ લઈ લો ને તો એ સમસ્ત પાપો સમાપ્ત થઈ જાય. ઘણી વાર એમ થાય કે મેં તો અનંત પાપો કર્યા છે, એકવાર નામ લેવાથી દૂર થઈ જશે. હા, વિશ્વાસથી નામ લઈ લેશો ને તો એક નામ પણ કાફી છે. વિશ્વાસ મોટો હશે તો એકવાર લીધેલું નામ પણ અનંત જન્મોના પાપોને સમાપ્ત કરે. જેમ કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય, અંધારું હોય, તે 100 વર્ષનું અંધારું દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે? 50 વર્ષ, 25 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ, 1 વર્ષ? અરે ના, કે એક ક્ષણ લાગે. દિવાસળી પ્રગટાવો અને 100 વર્ષનું અંધારું ગયું. એક ક્ષણ. એમ અનંત જન્મોના પાપ દૂર કરવા કેટલા વર્ષ જાપ કરવો પડે? તો કહ્યું આટલા વર્ષ ન ગણીશ, એકવાર દિલથી હે યમુને એમ પુકારી લે, તારા અનંત જન્મોના પાપ સમાપ્ત થઈ. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય. એકવાર દિલથી પુકારો. ગજેન્દ્રએ માળા નહોતી ફેરવી, એકવાર આત્માથી પુકાર કર્યો, હે હરી. અને એ જગતનો નાથ વૈકુંઠમાં બેસી ન શક્યો, ગરુડ પર સવાર થઈ પરમાત્મા આવ્યા, ઉદ્ધાર કરી દીધો. એટલે ભગવાનના નામ સાધના માટે બરાબર છે કે 108 વાર. આ સંખ્યાની મહત્તા છે, પણ સંખ્યાની મહત્તાને કારણે એનું એક વાર લેવું નાનું નથી થઈ જતું. આ યાદ રાખજો. એનાથી ભગવદ નામ નાનું નથી થતું, તમારો જપ વધારવામાં આવે છે. 108 વાર કે આટલા વાર સંખ્યાની મહત્તા છે. ઘણા લોકો કે ગણી ગણીને લેવું, હા એની મહત્તા છે. સંખ્યાની પણ મહત્તા શાસ્ત્રોમાં બતાવી છે. આપણે ત્યાં કેટલાક 11 નો આંક, 56 નો, 84 નો, 108 કેટલા આંકોની પણ મહત્તા છે. એટલે એવું નહીં માનવું કે અંકની મહત્તા નથી. જપમાં સંખ્યાની મહત્તા છે, સ્મરણમાં સંખ્યા ગણવાની જરૂર નથી. સંખ્યાથી ગણો માળા, એનો અર્થ એક નામ નાનું નથી થતું. જ્યારે જ્યારે પુકારાયો છે ત્યારે પ્રભુ એનો પ્રભાવ બતાવે છે. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. ભગવત નામ જ આ કલિયુગમાં એટલું મહાત્મ્ય રાખે છે, એટલે એને નાનું નહીં ગણવું. ઘણીવાર બહુ મોટું વિચારીને નાના નાના સત્કર્મો મૂકી દઈએ. આપણે લો મિશ્રી ધરવાથી શું થાય, સખડી ભો, એમ સખડીનો વિચાર કે મિશ્રી ધરવાનું બંધ કરી દે. એક માળાથી શું થાય, 11 કરો તો એમ કહીને એકવારે બંધ કરી દે. એટલે મોટો સંકલ્પ વિચાર કરી, નાના ભગવત નામ નાનું નથી. એ એકવાર લખ્યું હોય કે 1000 વાર, એ એક વારની પણ મહત્તા છે જ. એટલે અહીંયા કહ્યું શ્રી યમુનાજીનું નામ કેવું છે, તો કહ્યું કે એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન. આવા કૃપાળુ યમુનાજીને જાણી અને એના ગુણગાન કરો. કારણ કે રસિક પ્રીતમ પાય નગ અમૂલે. એનાથી શું થશે કે રસિક પ્રીતમ છાપ છે કે હરિરાય મહાપ્રભુજી એમના બધા પદો રસિક પ્રીતમના નામથી. તો રસિક પ્રીતમ પાય, યમુનાજીનું નામ લેવાથી શું થયું? પ્રીતમ પાય નગ અમૂલે, અણમોલ નગ એવા ઠાકોરજીને મેં યમુનાજીના નામથી પામી લીધા. કારણ કે જ્યારે જ્યારે યમુનાજીના નામને પુકાર્યા છે ત્યારે ત્યારે યમુનાજી દોડીને આવ્યા. તો યમુનાજીના નામનું મહાત્મ્ય યમનાષ્ટકમાં તવા સમસ્ત દુરિતક્ષયો, પાપોનો નાશ થાય. ભવતી વય મુકુંદે રતિ, ઠાકોરજીમાં પરમ પ્રીતિ થાય. જો પુણ્યના ઉપાયો શાસ્ત્રોમાં છે, તેનાથી પુણ્ય મળે, પણ ભગવત પ્રેમ કેમ મળે એનો કોઈ ઉપાય નથી. એ તો એની કૃપા થકી જ મળે. પણ ઉપાય બતાવતા મહાપ્રભુજીએ કહ્યું, આ યમુનાજીના નામમાં એવી તાકાત છે કે તારા શુષ્ક હૃદયમાં પણ ભગવત પ્રેમનું ઝરણું વહાવી શકે. ભવતી વય મુકુંદે રતિ. ત્રીજું, તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે છે. સંયોગાત્મક, વિપ્રયોગાત્મક 8 પ્રકારની સિદ્ધિઓ ગણાવી ટીકામાં. સકલ સિદ્ધિઓ યમુનાજી સિદ્ધ કર્યા. તયા મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, પ્રભુને પરમ સંતોષ થાય. જપો યમુનાજીનું નામ અને તૃપ્તિ થાય ઠાકોરજીને, ભક્ત પર સંતોષ થાય. અને 5મું ફળ સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય આવે. દુનિયાનો માણસ
100 જણાનો સ્ટાફ હોય 100 જણાને કંટ્રોલ કરનારા બોસને પોતાના પર કંટ્રોલ ના હોય. માણસ પોતાની આગળ રોજ હારતો હોય છે. એટલે એકાદશ સ્કંદમાં ભાગવતજીમાં તો ચર્ચા આવી કિમ શૌર્યમ. શૌર્ય શું છે? તો કે સ્વભાવ વિજય શૌર્યમ. પોતાની જાતને જીતવું એનાથી મોટું સાહસ કોઈ નથી. આપણે બધાને કંટ્રોલ કરી શકીએ, બધાને જીતી શકીએ, પણ પોતાની જાતને જીતવીને એ સૌથી મોટું પરાક્રમ છે. સ્વભાવ વિજય. યમુનાજી સ્વભાવ પર વિજય આપે. અને આપણો સ્વભાવ કેવો છે? મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં કહી દીધું, જીવાહા સ્વભાવ તો દુષ્ટા દોષ ભાવાય સર્વદા. સ્વભાવથી જ દુષ્ટ છે જીવ. એટલે કે દોષને ગ્રહણ કરનારો છે. દુષ્ટ કોને કહેવાય? આપણે ત્યાં સરળ વ્યાખ્યા કરી. દુષ્ટ કોણ? જે પોતાના ઈષ્ટથી દૂર, એ જ દુષ્ટ. જે પોતાના સેવ્ય ઈષ્ટથી દૂર રહે છે એનાથી મોટો દુષ્ટ કોણ હોય? કે જેમાં એનું કલ્યાણ, ઈષ્ટ એટલે શું? આપણું કલ્યાણ. પોતાના કલ્યાણથી દૂર ભાગીએ છે અને ઈચ્છીએ છે કલ્યાણ. ઠીક, આપણું કલ્યાણ કોણ છે? દિન દિન હોત કલ્યાણ સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ એ તો ઠાકોરજી જ છે. અને મંગલનો નિધિ ઠાકોરજી, અને એને છોડી દુનિયાભરમાં પોતાના મંગલને શોધવા નીકળશો ને તો અમંગલ મેળવીને જ આવશો. કારણ કે મંગલ રૂપ નિધાન સાવરો. મંગલનો નિધિ કોણ? મંગળ આપણું ક્યાં છે? તો કે પ્રભુમાં. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. એટલે પેલું કહે ને કે મંગલ પર જીવન છે કે નહીં એને શોધવા માટે બધા મહેનત કરે છે, પણ જીવનમાં મંગલ છે કે નહીં એનો કોઈ વિચાર જ નથી કરતો. મંગલ પર જીવન ગોતીએ છે પણ જીવનમાં મંગલ નથી ગોતતા. અને આપણા જીવનનું મંગલ કોણ છે? તો કે આપણા ઠાકોરજી જ આપણા મંગલ છે. મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ મંગલમી શ્રી નંદ યશોદા. આપણા મંગલ તો આપણી આ વ્રજની સૃષ્ટિ છે, એના થકી આપણું મંગલ થવાનું છે. અને એ જ સાચા અર્થમાં આપણા જીવનની મંગળા છે. જ્યારે આ મંગલ નિધિ પ્રભુને જોઈએ છે ને, મંગલ આરતી ગોપાલ કી માઈ, જ્યારે આ મંગલ રૂપ પ્રભુના સન્મુખ ઉભા હોઈએ છે ત્યારે જ આપણા જીવનમાં મંગલનું પ્રાગટ્ય થાય છે. તો સ્વભાવ વિજયો ભવે. સ્વભાવ પર વિજય યમુનાજી આપે. અને આચાર્યો ટીકામાં લખ્યું, કેવલ જીવનો જ સ્વભાવ નથી બદલતા યમુનાજી, ઠાકોરજીનો પણ સ્વભાવ બદલી નાખે છે. તો પ્રભુનો સ્વભાવ બદલે છે. હા, તો કે પ્રભુનો સ્વભાવ કેવો છે? ઠાકોરજીનો સ્વભાવ છે કે ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. આ પ્રભુનો સ્વભાવ. પ્રભુ મુક્તિ ઉદારતાથી આપે, પણ ભક્તિ જલ્દી કોઈને ના આપે. મુક્તિ એટલા માટે ઉદારતાથી આપે કે તું છૂટો તો હુંય તારાથી છૂટો, તું મુક્ત તો હુંય તારાથી મુક્ત. પણ ભક્તિ આપે તો હમ ભક્ત પરાધીનો, મારે તને આધીન થઈ જવું પડે. હું ભક્તોને આધીન છું. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ભક્તોની તો પાછળ પાછળ શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાળો હી આવે વિના બુલાયો બોલે. ભક્તોની તો પાછળ પાછળ જવું પડે. સુરદાસ સાધુની વાર્તામાં આવે છે ને કે પેલું આમ અંધારા રાત્રિમાં લાકડી લઈને ચાલતા હતા ને ખુલ્લો કૂવો આવ્યો, પડવાની તૈયારી. ઠાકોરજીને ચિંતા થઈ, પ્રગટ થઈ ગયા, લાકડી લઈને વાળી દીધી. હવે એક લાકડીનો છેડો પ્રભુએ પકડ્યો છે ને બીજો છેડો સુરદાસે પકડ્યો. સુરદાસને થયું કે પ્રભુ સિવાય રાત્રે બીજું કોઈ ના હોય, લાવ આજે મોકો મળ્યો છે તો હાથ પકડી લો. એટલે લાકડીમાં ધીમે ધીમે હાથ સરકાવતા 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 જ્યાં પ્રભુનો હાથ પકડ્યો ત્યાં ઠાકોરજી હાથ છોડાવીને ભાગ્યા. અને સુરદાસ એટલું બોલ્યા, બૈયા છુડાએ જાત હો નિર્બલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ શકો તો મરદ બખાવું તો. હાથ છોડાઈને તો ભાગી શકો, હું વૃદ્ધ છું, આપ યુવાન છો, પણ આપનામાં તાકાત હોય, ખરા મર્દ હો ને તો મારા દિલમાંથી ભાગીને બતાવો તો ખરા મર્દ કહું. પણ ઠાકોરજી કહે એ હિંમત તો મારામાં નથી કે ભક્તના દિલમાંથી ભાગીશ. હું તો બંધાયેલો છું, કારણ ભક્તોએ પોતાના હૃદયમાં મારો વાસ કરી લીધો છે. અને કહ્યું છે ભગવદ્ ગીતામાં ભગવાને કે હૃદય અર્જુનમ તિષ્ઠતિ. હું હૃદયમાં રહું છું, ભક્તોના દિલમાં ભગવાનનો વાસ છે. એટલે સ્વભાવ વિજયો ભવે. ઠાકોરજી મુક્તિ ઉદારતાથી આપે પણ ભક્તિ આપવામાં કંજૂસ છે. અને યમુનાજીનો જાપ કરો, સ્મરણ કરો, ત્યારે યમુનાજી ઠાકોરજીનો પણ સ્વભાવ બદલી દે. અને સ્વભાવ બદલાય તો ઠાકોરજી પણ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. ઉદારતાથી ભક્તિનું દાન ભક્તોને કરે, અને એટલી ઉદારતાથી કરે કે સ્વયં ઠાકોરજી એ ભક્તને વશ થઈ જાય છે. પ્રેમ કે ફંદતે, યમુનાજીના પ્રેમના ફંદામાં બંધાઈ જાય અને ભક્તોને વશ થાય. 41 પદમાં તો અનેક પ્રકારના પદમાં વર્ણન કરવામાં આવ્યું. એટલે કહ્યું સ્વભાવ વિજયો ભવે. સ્વભાવ પર વિજય આપે શ્રી યમુનાજી. એવો પ્રભાવ યમુનાજીનો છે. કારણ કે મુક્તિ તો સહજ છે. વૈષ્ણવ મુક્તિ માટે મહેનત કરતા જ નથી. આપણે ત્યાં આરતી થાય ને ઠાકોરજીની, ત્યારે 4 મુઠિયા મૂકવામાં આવે.
અને ઠાકોરજીની આરતી કરતા પહેલા એક એક મુઠ્ઠીઓ વારીને ફેંકીએ, ચારે દિશામાં ફેંકે, નોછાવર કરે. તો ભાવનામાં એમ બતાવીએ 4 મુઠિયા શું છે? 4 પ્રકારની મુક્તિ છે. અને એ આરતીમાં પડેલી વૈષ્ણવ જુએ અને પ્રભુના મુખારવિંદને જુએ, અને જ્યાં મુખારવિંદને જુએ ત્યારે એમ થાય મારે તો સ્વરૂપામૃતનો આનંદ લેવો છે, મારે મુક્તિ નથી જોઈતી. અને વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે જન્મ જન્મ અવતાર. અને 4 પ્રકારની મુક્તિ, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય, 4 પ્રકારની મુક્તિ ઠાકોરજી પર નોછાવર કરે અને ફેંકી દે. જેને જોઈતી હોય લઈ જાય. મારે તો ઠાકોરજીની ભક્તિ કરવી છે, કારણ અમે તો પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આંચું રે, અને મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું નવ નાચું રે. રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે, અમે રાજના ખાસા ખવાસ, મુક્તિ મન ના આવે. તારાભાઈ કહે છે એક યમુનાજીના નામ માત્રથી અણમોલ નગ એવા ઠાકોરજીને પાઈ લીધા. એટલે 41 પદમાં આગળ આવશે કે આ નામ કઈ રીતે રાખવું. ભક્ત રાખત હિયે હાર કરકે. આ યમુનાજીનું નામ કઈ રીતે કંઠમાં રાખો? જેમ મોંઘો હીરાનો હાર પહેર્યો ને, અહીંયા તો ડાયમંડ વાળા ઘણા છે. ભક્ત રાખત હિયે હાર કરકે. જો સાચો હીરાનો હાર કઈ રીતે રખાય? હવે તમે બહેનો હીરાનો હાર પહેરી કે ભાઈઓ હીરાનું કોઈ પેન્ડલ પહેરી, તમે કોઈની લગ્નમાં ગયા, યમુનાજીનું નામ કઈ રીતે રખાય? કે ભક્ત રાખત એ હાર કરકે પાએ નગ અમોલે, અણમોલ નગ હીરા જેવો. કઈ રીતે રાખો? હારની જેમ. કોઈના લગ્નમાં ગયા તમે પહેરીને, અને પાર્કિંગ બહુ દૂર મળ્યું, એટલી ભીડ ને પાર્કિંગ એટલું દૂર મળ્યું તો છેક કાર પાર્ક કરવા દૂર ગયા તો બિલકુલ અંધારું, અને આટલો મોંઘો હાર પહેર્યો છે હીરાનો. એટલે કાર કાઢી એટલે ત્યારે જોયું અંધારું, ને કેટલાક વ્યક્તિઓ એવા ઊભા છે કે જેને જોઈને બરાબર માહોલ નથી લાગતો, કે આ વ્યક્તિઓ ઠીક નથી લાગતા. આ હારની સુરક્ષા શું? એટલે બહેનો શું કરે? હાર અંદર છુપાવી દે, આમ સાડીની આમ કરીને ઘૂમતો તાણીને રીતે ઓઢી લે કે હાર કોઈને દેખાય નહીં. અને ઉતાવળા ચાલતા અંધારામાં રસ્તો પસાર થઈ ગયો, અને જ્યાં લગ્ન હતા ત્યાં દ્વારમાં પ્રવેશ કર્યો. એટલે દ્વાર પાસે ઉભા રહ્યા, અને જો હવે તો બધા પરિચિત છે, આપણા સ્વજનો છે, સંબંધીઓ છે. એટલે શું કરો? પાછો એ હાર એ રીતે કાઢો કે બધાને દેખાય, અને પછી અંદર જાઓ. બસ યમુનાજીનું નામ પણ એ રીતે જ લેવું. ભક્ત રાખત એ હાર કરકે. જ્યાં દુસ્સંગી દેખાય, એમ લાગે કે આ બધા બહિર્મુખ જીવો છે, ત્યાં એ ભગવત નામને છુપાઈ દેવું. અને જ્યાં આપણી સૃષ્ટિ દેખાય, વૈષ્ણવી સૃષ્ટિ દેખાય, સકલ સૃષ્ટિ દેખાય, ત્યાં યમુનાજીનું નામ એ રીતે પ્રગટ કરવું કે જેથી બધાના મુખમાં યમુનાજીનું નામ. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. રસિક પ્રીતમ પાય નગ અમોલે. યમુનાજીના નામ લેવા માત્રથી અણમોલ નગ એવા પ્રભુને પાયા છે. ભક્ત રાખત એ હાર કરકે. અને એક જેમ હાર છુપાવીને અને બતાવીને એમ બંને પ્રકારે ભક્ત રાખે છે, એમ યમુનાજીનું નામ પણ એ રીતે લેજો. જ્યાં દુર્ભાગી ને બહિર્મુખ જીવો હોય ત્યાં મનમાં લેજો, અને જ્યાં સ્વજનો દેખાય, સત્સંગી દેખાય, ત્યાં લેજો અને લેવડાવજો. ભગવત નામ તો લેવડાવવાનું પણ મહત્તા છે. જ્યારે જ્યારે ભગવત નામ લેવાનો અવસર મળે, જેમ તમે તમારો નિયમ હોય કે બપોરે 4 વાગે રોજ સત્સંગ ગ્રંથ કાઢીને કરવો, અને જ્યાં તમે ગ્રંથ કાઢ્યો ત્યાં તમારો દરવાજો ખટખટ્યો અને એક મહેમાન આવ્યા. અને મહેમાન આવ્યા જુએ ને, બહુ મોટો માણસ ગામનો, અને પાછા સંબંધી પણ ખરા. ત્યારે તમારા મનમાં શું આવે? ત્યારે કયો ભાવ આવે? એમ થાય ને આ ટાઈમે આ ક્યાંથી અહીંયા આવી? મારો સત્સંગનો સમય છે. પણ હું તો કહું એવું નહીં માનું, એમ માનવું સારું થયું કે સત્સંગના સમય આવ્યા, નહીં તો લૌકિક વાત થાત. એમને એમ કેવું તમે બેસો, આવો આપણે ભગવત ચર્ચા કરીએ. જો દૈવી હશે તો હંમેશા 4 વાગે આવશે, આસુરી હશે તો 4 વાગે ક્યારે પાછો નહીં આવે. એમ થાય કે આ ટાઈમે આના ઘરે ના જવાય તો ભગવાનની કથા સાંભળવી પડશે. અને દૈવી હશે ને તો એને થાય કે આના ઘરે જવું હોય ને તો આ જ ટાઈમે જવાય, કારણ કે નહીં તો લૌકિક વાત થાય, પણ આ ટાઈમે જઈએ ને તો આની જોડે સત્સંગ કરવાનો મોકો મળે. બસ વિચારનો આ જ ફરક છે. ક્યાંક જોઈને એમ લાગે કે ક્યાં આવ્યા, અને એમ લાગે કે સારું થયું આ સમય આવ્યા. કોઈને ત્યાં કોઈ વૈષ્ણવ ભલે લૌકિક સંબંધી હોય, પણ જ્યારે પણ એને ત્યાં જાઓ ત્યારે શરૂઆત તો ભગવત સ્મરણથી, જય શ્રી કૃષ્ણથી કે જય ગોપાલથી જ કરે. અને આપણા આચાર્યો તો એમ કહે છે કે કોઈ વૈષ્ણવ સાથે બાંધેલો લૌકિક સંબંધ પણ આપણને તારનારો છે. અને ત્યાં કૃષ્ણાશ્રમે કૃષ્ણાશ્રયમ વિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત.
મહાપ્રભુ કે હું કહું છું તમને કૃષ્ણાશ્રય પાઠથી કૃષ્ણાશ્રય સિદ્ધ થશે. ત્યાં ટીકામાં આચાર્યોએ કહ્યું કે યાદવો તો ભગવાનના લૌકિક સંબંધ હતા, પણ એમને સંબંધી જાણી ભગવાને એમનો ઉદ્ધાર કર્યો. તો હે વૈષ્ણવો, તમે તો મહાપ્રભુજીએ તમને અલૌકિક સંબંધે ઠાકોરજી સાથે જોડ્યા છે, તો કદાચ સત્કર્મો નહીં કર્યા હોય તો એ તમારા ભગવત સંબંધને જોઈ ઠાકોરજી તમારા પર કૃપા ચોક્કસ કરશે. કે મહાપ્રભુજીએ તો આનો મારી જોડે બ્રહ્મ સંબંધ જોડ્યો છે, અલૌકિક સંબંધ જોડ્યો છે, નિત્ય લીલાનો સંબંધ જોડ્યો છે. એટલે સંબંધને જોઈને કદાચ તમે સાધન નહીં કર્યા હોય છતાંય તમારા સંબંધને યાદ રાખી ઠાકોરજી તમારા પર કૃપા કરશે. આપણે ત્યાં એમ કહેવાયું છે કે દેવ યોની કરતા પણ વૈષ્ણવ યોની એ પરમ શ્રેષ્ઠ છે. કારણ કે જે વૈષ્ણવ દેહમાં લાભ મળે છે એ દેવ દેહમાં પણ લાભ નથી મળતો. દેવતાઓને તો કે કેવલ સ્વર્ગના સુખ ભોગવવાનો લાભ મળે છે, એમને ભગવત સેવાનો અવસર નથી મળતો, એમને કથાપાનનો અવસર નથી મળતો. ભાગવતમાં તો પ્રસિદ્ધ કથા છે ને કે જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા કહેવા જાય છે એટલામાં આકાશમાંથી બધા વિમાનો ઉતરે છે અને દેવતાઓ અમૃતનો કળશ લઈને સન્મુખ ઉભા હોય છે. પરીક્ષિત મહારાજને કહે છે કે આ પી લે, અમર બની જઈશ. બદલામાં શું? બદલામાં બીજું કાંઈ નહીં, આ કથામૃત અમે લઈ જઈશું. વસુધા કો કથા લોકે કો કાંચ મણિર્મહાન બ્રહ્મ રાતો વિચાર્ય એવં તદા દેવાન જહાસ. પરીક્ષિત મહારાજને સોચા કહા કાंच का टुकड़ा और कहां अनमोल मणि. આ સ્વર્ગનું અમૃત તો કાંચના ટુકડા જેવું છે, કથામૃત એ તો અનમોલ નંગ જેવું છે, મણિ જેવું છે. કોઈ મૂર્ખ જ હોય જે એનો વિનિમય કરે. અમર તો બનવું પણ અભય તો કથા મને આપશે. અને એવી આ દિવ્ય સુધા જે દેવતાઓને પણ કૃષ્ણ ચરિત્ર અને વ્રજ ભક્તોની ભક્તિમાં દેવતાઓ કરતા પણ ભક્તોને અધિક લાભ મળે છે. અરે બ્રહ્માજીને સ્વયં એમ થયું ને, લાવને પ્રભુનું અધરામૃત મને મળે તો માછલું બનીને યમુનાજીમાં આવી ગયા કે હમણાં છાક લીલા કરીને હાથ ખાસા કરવા માટે પ્રભુ પધારશે અને એમના હાથમાં લાગેલું અધરામૃતની કણિકા મને મળી જશે. પ્રભુએ જોયું કે બ્રહ્માજી આવ્યા છે, બધા સખાઓને કહ્યું લો મારું પિતાંબર ને આજે બધા આમાં હાથ લૂછી દો, કોઈ હાથ ધોવા જતા નહીં. અને દુર્લભ છે, દેવતાઓને ન મળ્યું. પણ એ જ અધરામૃત જે બ્રહ્માજી જેવા દેવતાઓને ન મળ્યું, એકવાર ઠાકોરજી માખણનો લોંદો રોટી ઉપર રાખી અને નંદાલયના આંગણામાં ફરતા હતા. એક વૃક્ષ ઉપર કાગડો બેઠો હતો અને ઉડતો ઉડતો આવીને ઠાકોરજીના હાથમાંથી રોટલી લઈ ગયો. રસખાનજીએ લખ્યું કાગ કે ભાગ કહા કહીએ હરી હાથ સો લે ગયો માખણ રોટી. તો આમાં દેવતાઓ રહી જાય ને કાગડાઓ ભાઈ જાય, એવું કૃષ્ણ ચરિત્ર છે. નિસ્સાધન જીવો આપણે બધા, નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. આપણા આચાર્ય કુળ જે આખી પરંપરા વલ્લભ કુળની રહી છે એનું પ્રગટ થવાનો ઉદ્દેશ્ય નિસ્સાધન જનોને તારવાનો છે. સાધન કરી શકે એના માટે તો ઘણા બધા સાધનો શાસ્ત્રોએ બતાવ્યા, પણ જે કેવલ સ્વરૂપાસક્ત જીવો છે, જેને કેવલ ને કેવલ સ્વરૂપ ભક્તિમાં, ભજનાનંદમાં, સ્વરૂપાનંદનો આસક્તિ છે, એને અન્ય કોઈ સાધનોમાં રુચિ આવતી નથી. એટલે તો મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ સોળસ ગ્રંથમાં આપ્યો. ભક્તો છે પણ ભક્તોની ભક્તિમાં ભેદ છે. જેનો જેવો અધિકાર એવી આસક્તિ થાય. અને ગોપાલજીના વચનામૃતમાં આવે છે કે જેનો જેવો ભાવ છે એ પ્રમાણે, એનો અધિકાર એ પ્રમાણે ઠાકોરજી દાન કરે છે. પુષ્ટિ જીવો પુષ્ટિ કાયેન નિશ્ચય, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જે પુષ્ટિ સૃષ્ટિ છે ઠાકોરજી એમને પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે, શ્રીઅંગની સેવા માટે, શ્રીઅંગના ગુણગાન માટે. તમારો જન્મ લેવાનો ઉદ્દેશ્ય સંસાર સાચવવા અને ચલાવવા માટેનો નથી. જે દિવસે આ વાત સમજાઈ જશે ને, સંસાર આસક્તિ આપમેળે સમાપ્ત થઈ જશે. સંસારની જવાબદારીઓ નિભાવી રહ્યા છે, અનાસક્ત ભાવે કરવું એ મરિરાયજી શિક્ષાપત્રમાં પણ સમજાવ્યું. જેને જે વસ્તુ જોઈએ એને એ વસ્તુ આપવી. સંસારને પ્રેમ નથી જોઈતો હોતો, સંસારને પ્રેમ પૂર્વકનો વ્યવહાર જોઈતો હોય છે. અને ભગવાનને વ્યવહાર નથી જોઈતો હોતો, એમને પ્રેમ જોઈતો હોતો હોય છે. એટલે જેને જે જોઈએ આપ. સંસારને સાચો પ્રેમ ન જોઈએ. તમે ગમે તેટલો પ્રેમ તમારા પાડોશીને કરતા હો, દિલથી એને સ્નેહ કરતા હો, પણ મહિનામાં 2-4 વાર પૂછવા ન જાઓ કે કઈ કામ હોય તો કહેજો, તો નારાજ થઈ જાય કે આ કેવો પાડોશી આવ્યો છે, વાતે નથી કરતો. તમે સાચા દિલથી એને સ્નેહ કરતા હો, પણ વ્યવહારમાં કાચા હો ને તો આ દુનિયા તમારા પ્રેમની કદર નથી કરતી. આ દુનિયાને વ્યવહાર જોઈએ છે. તમારો દિલની ચોખ્ખાઈ કે સાચો દિલ કે સાચા પ્રેમથી પ્રેમ આ દુનિયાને જોઈતું જ નથી હોતું, કારણ કે એને આ સમજમાં નથી આવતું.
સંસારને સ્વાર્થ સમજાય છે, સ્નેહ નથી સમજાતો. એટલે વ્યવહાર જગતમાં સંસાર સમજે છે, પણ ઠાકોરજીને વ્યવહાર નથી જોઈતો, એને શુદ્ધ પ્રેમ જોઈએ. શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે કે જે શુદ્ધ ભાવ પ્રભુએ હૃદયમાં સ્થાપ્યો છે ને, બસ એ જ પ્રભુમાં લગાવજો. આ બુદ્ધિની ચતુરાઈ અંદર ભેળવી ન દેતા, કારણ કે અંતર્યામી સમસ્તાનામ, એ તો અંતર્યામી છે. ચાલાકી બધે જ કરજો, ઠાકોરજી આગળ ન કરતા, કારણ કે એ તો ઘટઘટની જાણનારો છે. એટલે એની આગળ ચતુરાઈ નહીં કરવી, ત્યાં ભોળ પણ સારું. અને સંસારમાં ચતુર થઈને ફરવું, સંસારમાં ચતુર થાવ. ભગવાને સંસાર માટે બુદ્ધિ આપી છે અને પોતાના માટે હૃદય આપ્યું છે. એટલે સંસારને બુદ્ધિથી સાચવો, પણ હૃદય ઠાકોરજી માટે રાખે. શ્રી યમુનાજીના ગુણગાન જે આપણે કરી રહ્યા છે, 16 ગ્રંથમાં પણ મહાપ્રભુજી 16 ગ્રંથો જે રચ્યા વૈષ્ણવને ઉપદેશ આપીને, એમાં પહેલો ગ્રંથ યમુનાષ્ટક છે. કહેવાય છે કે આ મંગલાચરણ રૂપ છે, અને મંગલાચરણમાં મંગલ સ્મરણ કરાય, કારણ કે ભક્તિના દાત્રી યમુનાજી છે. એટલે સૌથી પહેલું મંગલાચરણ યમુનાજીના નામથી કર્યું મહાપ્રભુજી. અને યમુનાષ્ટક દ્વારા જ્યારે ભાવની પ્રાપ્તિ થાય, ત્યારે સિદ્ધાંતનું આચરણ જીવ કરી શકતો હોય છે. શ્રી યમુનાજીના દિવ્ય ગુણગાન જે ગઈકાલે આપણે સીધા વિષય પર આવું પ્રથમ દર્શન કરી રહ્યા હતા. રસિક પ્રીતમ પાય નગ અમોલે, રસિકદાસ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીના ગુણગાનથી મેં ઠાકોરજીને પાઈ લીધા છે. પ્રભુ જ્યારે પણ કૃપા કરે છે આ માર્ગમાં, તો કોઈની કાનીથી કૃપા કરે છે. એટલે આપણે ત્યાં પ્રભુ તો સર્વસમર્થ છે જ, પણ એ પ્રભુ કૃપા ક્યારે કરે? જ્યારે કોઈ ઉત્તમ કાનીનું માધ્યમ હોય. એટલે જ ભોગ ભલે આપણે ધર્યો હોય, પણ ભોગ ધરીને સાજી દીધો હોય, છતાંય કાની આપીએ છીએ. મહાપ્રભુજીની, ગુસાઈજીની, ગુરુદેવની, 84,252 વૈષ્ણવની, વ્રજભક્તોની, ભગવતીઓની કાની અપાય છે, આચાર્યોની કાની અપાય છે. કારણ કે ધરવા સુધીનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર આપણો નથી. એ તો વ્રજભક્તો આરોગાવે છે. જ્યારે કાની આપો છો, ત્યારે એમની આડીથી ઠાકોરજી આરોગે છે. એટલે પુષ્ટિ માર્ગમાં કાનીનું બહુ મહત્વ છે. અને જે કાની, જેમને વશ ઠાકોરજી છે, એની કાની મળે તો પ્રભુ સહજમાં વશ થાય છે. તો હરિરાયજી કહે છે યમુનાજીની કાનીથી, એમની આડીથી, એમના ગુણગાનથી સહજમાં ઠાકોરજીને મેં પામી લીધા. કે જે દુર્લભ છે, સર્વતંત્ર સ્વતંત્ર છે, એ સહજમાં મને પાઈ ગયા. તો આમ પ્રથમ કીર્તનનું દર્શન કર્યા બાદ દ્વિતીય કીર્તનમાં 41 પદના દ્વિતીય કીર્તનમાં પ્રવેશ કરીએ, કે જ્યાં શ્રી હરિરાય મહાપ્રભુજી, પહેલા 4 પદ હરિરાયજીના છે. શ્રી યમુનાજીના નામની મહિમા બતાવી. શ્રી યમુનાજીના નામની મહિમા છે, યમુનાજીના સ્વરૂપની મહિમા છે, યમુનાજીના ધામની મહિમા છે. આ પ્રત્યેક મહિમાઓના દર્શન અને યમુનાજીના ગુણની મહિમા છે. આ ચારે 41 પદમાં ભગવતીઓ એના આચાર્યો આપણને દર્શન કરાવ્યા છે. અને નામની મહિમાને ગાતા કહ્યું કે આ નામ કોઈ સાધારણ નામ નથી. અને શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીનું નામ છે ત્યાં નિશ્ચિત માનો, જ્યાં યમુનાજીના ગુણગાન ગવાતા હોય ત્યાં ઠાકોરજી હોય ને હોય જ. આ નિશ્ચિત છે. આ હરિરાયજીની વાણી છે, આ ભગવતીઓના આપેલી ખાતરી છે કે જ્યાં જ્યાં યમુનાજીના નામ ગવાય છે, યમુનાજીના તટ પર એ હોય, યમુનાજીના જલમાં હોય, યમુનાજીના પુલીનમાં હોય, એટલે કે યમુનાજીના ધામમાં છે તો નિશ્ચિત છે જ. અને 2 સ્થાનો એવા છે જ્યાં ઠાકોરજીની અખંડ લીલાઓ ચાલે છે. એક છે ગિરિરાજજીની તળેટી અને બીજું છે યમુનાજીનો તટ. આ 2 એવા દિવ્ય સ્થાનો છે કે જ્યાં વૈષ્ણવ આશ્રય કરવા યોગ્ય, તટ અને તળેટી. પણ બંનેમાં ફરક એ છે, જો કૈલાસ છે ને એના શિખરની મહિમા છે, પણ ગિરિરાજજી છે એની તળેટીની મહિમા છે. જ્ઞાનમાં શિખરની મહિમા, ભક્તિમાં તળેટીની મહિમા. એમ જ યમુનાજીમાં દિવસની લીલાઓ, ઠાકોરજી ગૌચારણ આદિ, પનઘટ આદિ લીલાઓ તટ પર કરે છે, અને રાત્રિની રાસાદિક લીલાઓ પુલીનમાં અને યમુનાજીના પ્રભાવમાં કરે છે. એટલે કે આ યમુનાજીનો તટ એવો દિવ્ય છે કે બીજે ક્યાંય ઠાકોરજી મળે ન મળે, પણ યમુનાજીના તટ પર ઠાકોરજીનો અખંડ વાસ છે, અખંડ લીલાઓ છે. એની મહિમા કઈ છે? એ તળેટી. અને એટલા માટે શ્રી યમુનાજીનું નામ, ગુણ, લીલા, ધામ આ બધાની મહિમા ગવાઈ છે. યમુનાજીના નામની મહિમા ગાથા કહ્યું કે જ્યાં જ્યાં યમુનાજીના નામ છે ત્યાં ઠાકોરજી નિશ્ચિત છે. એવું મહાત્મા, એવા આધીન યમુનાજીને છે.
પ્રભુનો વાસ ક્યાં ક્યાં અનેક ભગવતીઓની વાણીમાં તમે કહીએ એમ આપણા પદો સાહિત્યમાં પણ જોઈએ. નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. સ્વયં પ્રભુ બોલ્યા છે, સદા હું વૈકુંઠમાં નથી હોતો, યોગીઓના હૃદયમાં નથી હોતો. તો આપણે મળવા હોય તો આવવું ક્યાં? તો કે જ્યાં મારા ભગવદીઓ મળીને મારા ગુણગાન કરતા હોય ને ત્યાં હું ચોક્કસ હોઉં છું. એટલે જ્યાં સત્સંગ ચાલતો હોય ત્યાં પ્રભુ ચોક્કસ હોય છે. પ્રભુનો વાસ ક્યાં છે? ગીતાજીમાં કહ્યું હૃદય અર્જુન તિષ્ઠતિ, હૃદયમાં. દયારામભાઈ કઈ નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે વ્રજ લાડીલો રે, જેણે જાય તે ઝાંખી પામે રે. સત્સંગ સીડી ચડી, આખો સત્સંગ દેશમાં ભક્તિ નગર છે. પ્રેમની પોળ પૂછી જાજો જીરે, અને વિરહતાપ પોળિયાને મળી મોલે પેશજો, સેવા સીડી ચડી ભેલા થાજો જીરે. જાણે આખું એડ્રેસ દયારામભાઈ આપ્યું કે પ્રભુ મળે ક્યાં? તો કે નિશ્ચયના મહેલમાં. જ્યાં દૃઢતા છે, જ્યાં વિશ્વાસ છે, જ્યાં નિશ્ચય છે, ત્યાં પ્રભુ છે. એમ જ ઠાકોરજીને મળવાનું બીજું કોઈ એડ્રેસ હોય તો જ્યાં યમુનાજીના ગુણગાન થાય ત્યાં નિશ્ચિત ઠાકોરજી બિરાજે છે. ચામ સુખધામ જહાં નામ ઇનકે ઓર નિષદિના પ્રાણપતિ આય હિય में બસે. અને ઠાકોરજી કેવલ સામે આવીને પ્રગટ ન થાય, એના હૃદયમાં આવીને વસી જાય. જેના મુખમાં યમુના નામ હોય એના હૃદયમાં ઠાકોરજીનો વાસ હોય, અને જેના હૃદયમાં ઠાકોરજીનો વાસ હોય ને એના જ મુખમાં યમુનાજીનું નામ આવી શકે. યમુનાજી એવા દિવ્ય છે કે સહજમાં સર્વ પાપોમાંથી જીવને મુક્ત કરી એનું અંતઃકરણ વિશુદ્ધ કરે. કારણ કે હૃદયમાં આવી વસે પ્રાણપતિ હિયમે બસે. ક્યારે થાય? કારણ કે મહાપ્રભુજી તો કહે વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વથા રે. હૃદય જેનું વિષયોથી બળતું હોય, તો જેમ બળતા ઘરમાં કોઈ વ્યક્તિ રહી ન શકે, અને જેનું હૃદય વિષયોથી બળે તો એમાં ભગવાન ક્યાંથી રહી શકે? અને એ વિષયમાંથી વિશુદ્ધ કરવા માટે એકમાત્ર ઉપાય એ શ્રી યમુનાજીનું નામ છે. કારણ કે યમુનાજીનું નામ, યમુનાજીનું ધામ એવું મહાત્મ્ય. એવું પ્રસંગ કહેતા ને કે એકવાર એક કોઈ મુસાફિર જતો હતો યમુનાજીના તટ પરથી. એને કેટલાક ભૂતને નાચતા જોયા યમુનાજીના તટ ઉપર. એને આશ્ચર્ય થયું કે આ કેમ નાચી રહ્યા છે? શું છે? તો કે અમારા ઘરમાં પ્રસંગ છે, આ જે દીકરી છે ને એને લગ્ન થવાના છે. ભૂતની દીકરીના લગ્ન ક્યાં? કોની જોડે? જો સામે પેલો વ્યક્તિ આવે છે યમુનાજીના તટ પર ચાલતો ચાલતો, એને જીવનભર એટલા પાપ કર્યા છે કે હમણાં એ મરવાનો છે, મરીને ભૂત બનશે, અને એને આની જોડે પરણાવી દે છે. પેલો મુસાફર ફરતો ફરતો કલાકે પાછો આવ્યો, જુએ તો બધા ભૂત રડતા હતા. થયું શું? તો કે લગ્ન મોકૂફ રહ્યા, કેન્સલ થઈ ગયા. કે ક્યાંથી કેન્સલ? શું થયું? કે પેલો વ્યક્તિ આવતો હતો, અનેક પાપ કરેલા, મરીને ભૂત જ બનવાનો હતો, અને એક બળદ પોતાનું મસ્તક નીચે નમાવી પોતાના સિંગ એને મારવા માટે દોડ્યો, એને માર્યો, પણ એ ભૂત ન થયો, એનો ઉદ્ધાર થઈ ગયો. કે કેમ? કે જ્યારે સિંગ નીચે નમાવ્યા, યમુનાજીનો તટ હતો, અને એની સિંગ ઉપર યમુનાજીની રજ લાગી ગઈ, અને રજ એના પેટમાં ગઈ, એ જ ક્ષણે એનો ઉદ્ધાર થઈ ગયો. શ્રી યમુના કે નામ અગધૂર ભાજે, નિષદિના પ્રાણપતિ આય હિય में બસે. યમુનાજીના રજનો સ્પર્શ જન્મ જન્માંતરના પાપોમાંથી જીવને મુક્ત કરી દે છે. એવું યમુનાજીનું મહાત્મ્ય છે.